મિત્ર કે અંગ્રેજીમાં એવું કહેવાય કે કોઈ સારો મિત્ર હોય તો એને કહેવાય બેસ્ટ ફ્રેન્ડ, કોઈ વધારે સારો મિત્ર હોય તો એને કહેવાય બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. પણ જ્યારે ગુજરાતીમાં કોઈ મિત્રની વ્યાખ્યા કરવામાં આવે તો શું કહેવાય કે મિત્ર એવા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખમાં ભલે પાછળ હોય પણ દુઃખમાં આગળ હોય. કારણ કે જેને સુખ અને દુઃખની તમામ વાતો કહી શકો એનું નામ મિત્ર, જેના ખંભા ઉપર માથું મૂકી અને રડી શકો ને એનું નામ મિત્ર, કે જેને આ હૃદયની તમામ વસ્તુ કહી શકો એનું નામ મિત્ર, જેને વગર વાતે વઢી શકો એનું નામ મિત્ર, કે જેની સામે બોલતા પહેલા કશું જ વિચારવું ન પડે એવું કોઈ પાત્ર એટલે મિત્ર. ત્યારે એવું કહેવાય કે રણ મેદાનમાં કોઈ મળતું નાની એવું ઝરણું એટલે મિત્ર, કોઈ પાનખર પછી આવતું નાની એવું પરુણું એટલે મિત્ર. ત્યારે એમ કહેવાય કે આ દુનિયામાં તમે ગમે તેવા પૈસાવાળા માણસ હોય, રૂપિયાવાળા માણસ હોય, પણ સાંજે તમારી રાહ જોતું કોઈ મિત્ર ન હોય તમારા જીવનમાં તો આ દુનિયાના તમે સૌથી કંગાળ માણસ, સૌથી ગરીબ માણસ કહેવાય. ત્યારે એવું કહેવાય કે મિત્ર એવા કીજીએ જે સંકટ સમયે આવે સાથ, જે ભાળી શંકરને ભાગી જાય એવાને ના બનાવીએ કદી ઢાળ. અને મિત્ર એવા કીજીએ જે ખવડાવીને ખાય પણ ભાળી ભૂખ્યા અને જે ભાગી જાય એવાની ન રાખીએ કદી સંભાળ, એવાની ન રાખીએ કદી સંભાળ.